આગળ વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। આ સાથે જ દિવસે ગરમી અને રાત્રે ઠંડી તેમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય હોવાથી શહેરના મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો। છેલ્લા 4 દિવસમાં શહેરમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રીનો વધારો થયો છે, જ્યારે રાજસ્થાન પાસે સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમને કારણે લઘુત્તમ તાપમાનમાં છેલ્લા 2 દિવસમાં ઘટાડો થયો। અમદાવાદ શહેરમાં મહત્તમ લઘુત્તમ તાપમાનમાં 20 ડિગ્રીનો તફાવત છે। હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદનું મહત્તમ તાપમાન 4.1 ડિગ્રી વધી 33.4 ડિગ્રી નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે। હજુ પણ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 16 ડિગ્રી પહોંચી શકે છે। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સવારના અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો રાત્રિના સમયે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે રાજ્યના 8 શહેરોમાં 33 ડિગ્રીથી મહત્તમ તાપમાન। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે પણ વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે। 48 કલાકમાં રાત્રિના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો, તો 48 કલાકમાં રાત્રિનું તાપમાન ઘટીને 13.8 ડિગ્રી થયું છે। દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વધીને 33.4 ડિગ્રી થયું, જ્યારે રાજ્યભરમાં મિશ્ર ઋતુનો લોકોને અનુભવ થઈ રહ્યો છે। દિવસે ગરમી અને રાત્રે ઠંડી તેમ મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે। અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર ઋતુ, દિવસે ગરમી રાત્રે ઠંડી। 8 શહેરમાં 33 ડિગ્રીથી મહત્તમ તાપમાન આસપાસ રહ્યું છે। 33 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન રહ્યું, જ્યારે રાત્રિના સમયે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। રાત્રિના તાપમાનમાં 3 ડિગ્રીનો જે ઘટાડો છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે। આ સાથે જ સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઈ છે, જેને લઈ પણ વાતાવરણમાં ફેરફાર આવ્યો। છેલ્લા 4 દિવસમાં શહેરમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી વધ્યું છે। રાજસ્થાન પાસે સક્રિય થયેલ સાયક્લોનિક સિસ્ટમને કારણે લઘુત્તમ તાપમાન છેલ્લા 2 દિવસમાં ઘટ્યું। અમદાવાદમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન 20 ડિગ્રીનો તફાવત છે। હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદનું મહત્તમ તાપમાન 4.1 ડિગ્રી વધી 33.4 ડિગ્રી નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે। જ્યારે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 16 ડિગ્રીએ પહોંચ્યું છે। એટલે કે 48 કલાકમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો છે, 13.8 ડિગ્રી રહ્યું છે, જ્યારે દિવસ દરમિયાનના જો મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો 33.4 ડિગ્રી, એટલે કે 20 ડિગ્રીનો ફરક જે મહત્તમ અને લઘુત્તમ તાપમાન છે તેમાં જોવા મળી રહ્યો છે। દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। તો લોકો પણ હાલ અત્યારે બેવડી ઋતુનો અનુભવ કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે દિવસે લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો રાત્રે લોકો ઠંડીમાં ઝૂંટવા પણ મજબૂર। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ બારોટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ પાસેથી વધુ માહિતી લઈશું। જી રાજલ, રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, દિવસ દરમિયાન ગરમી, રાત્રે ઠંડી, કેટલું મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન નોંધાયું છે? ખૂબ જ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે પૃથા, કારણ કે હવામાન નિષ્ણાંતોનું પણ માનવું છે કે આ વખતે જે ગરમીનો અનુભવ છે લોકોને ફેબ્રુઆરી મહિનામાં જ થઈ રહ્યો છે। ખાસ કરીને સામાન્ય રીતે માર્ચ મહિનામાંથી જે ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે અમદાવાદની જો વાત કરવામાં આવે તો દિવસે ગરમીનો અનુભવ થાય છે, રાત્રે ઠંડીનો અનુભવ થાય છે। જોકે 48 કલાકમાં રાતનું જે તાપમાન છે તે 3 ડિગ્રી ઘટીને 13.8 ડિગ્રી જોવા મળ્યું હતું, જ્યારે દિવસનું જે તાપમાન છે તે 33.4, એટલે કે ખૂબ જ મોટો તફાવત છે તે જોવા મળી રહ્યું છે। જોકે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરમાં રાત્રે ઠંડીનો ચમકારો વર્તાય છે અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થતો હોય છે, એટલે કે મિશ્ર સિઝનનું જે પ્રમાણ છે તે યથાવત રહ્યું છે। 8 શહેરોમાં 33 ડિગ્રીનું જે મહત્તમ તાપમાન છે તે નોંધાયું છે। સામાન્ય રીતે માર્ચ મહિનામાં જ 33 ડિગ્રી તાપમાન થતું હોય છે, પરંતુ આ વર્ષે ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગની જે અસરના કારણે જે ગરમીનો અનુભવ છે તે ફેબ્રુઆરીમાં વધુ જોવા મળી રહ્યો છે અને 9 વાગ્યાથી જ લોકોને ગરમીનો અનુભવ થતો હોય છે। જોકે બપોર થતાં અસહ્ય ગરમીનો સામનો છે તે લોકોને કરવો પડતો હોય છે પૃથા। જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજ્યમાં પણ તાપમાનમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે।